સુરત સહિત રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણીના પડઘમ વચ્ચે આજે ઉધના ખાતે ભાજપ કાર્યાલય પર ટિકિટ વાંચુક ઉમેદવારો કાર્યકરોનો રાફડો ફાટ્યો હતો। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો દાવેદારી કરવા માટે પહોંચતા એક તબક્કે કાર્યાલયમાં મેળાવડાના દ્રશ્યો જોવા મળ્યા હતા। આજે સવારથી સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 12 માટે નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા। બપોરે 1 વાગ્યા સુધીમાં નિરીક્ષકો સમક્ષ 200 થી વધુ ઉમેદવારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી હતી। ટિકિટ વાંચુક ઉમેદવારો વર્તમાન કોર્પોરેટરો સહિત પૂર્વ કોર્પોરેટરો પણ ઉમટી પડ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક દિવસીય મુલાકાત બાદ હવે રાજ્યમાં ગમે ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ શકે છે। સુરત સહિત રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણીના ધમધમાટ વચ્ચે આજથી ભાજપ દ્વારા અલગ અલગ જૂથોમાં નિરીક્ષકોની વ્યવસ્થા કરવામાં સાથે સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ઉધના ભાજપ કાર્યાલયમાં આજે સવારથી વોર્ડ નંબર 1 થી 12 માટે દાવેદારી કરવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા। સવારથી ઉધના ખાતે આવેલ ભાજપ કાર્યાલયમાં ચાલુ ટર્મના કોર્પોરેટરો સહિત ભૂતપૂર્વ કોર્પોરેટરો પણ ફોર્મ લેવા માટે પડાપડી કરતા નજરે પડ્યા હતા। આ વર્ષે સક્રિય કાર્યકરની સાથે ઉંમર સહિતના ચોક્કસ પરિબળોને પગલે દાવેદારી કરનારાઓમાં સક્રિય કાર્યકરોમાં ભારોભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સેંકડોની સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓની હાજરીને પગલે એક તબક્કે ઉધના ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। નિરીક્ષકો દ્વારા આજે સવારે 10 કલાકે વોર્ડ નંબર 4 કાપોદ્રા, વોર્ડ નંબર 7 કતારગામ વેડ અને વોર્ડ નંબર 10 અડાજણ પાલ ઈચ્છાપુરના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા। આ 3 વોર્ડમાં જ 200 થી પણ વધુ દાવેદારો ઉમટી પડતા નિરીક્ષકો પણ એક તબક્કે હેબતાઈ ગયા હતા। જે પૈકી 1 થી 12 વોર્ડના વર્તમાન કોર્પોરેટરોની સહિત પૂર્વ કોર્પોરેટરો અને તેમની સાથે પડનારા કાર્યકરો પણ ફોર્મ ભરતા નજરે પડ્યા હતા। તમામ દાવેદારોને રૂબરૂમાં સાંભળવામાં આવ્યા બાદ બપોરે 2 વાગ્યાથી શરૂ થનાર અન્ય વોર્ડ માટે દાવેદારોની લાઈનો પણ કાર્યાલયમાં જોવા મળી હતી। જેમાં બપોરે 2 વાગે અમરોલી, મોટા વરાછા અને કઠોર, જ્યારે સાંજે 5 વાગે વરાછા, સરથાણા, સીમાડા અને લસકાણાના વોર્ડના દાવેદારોનો સેન્સ લેવામાં આવશે। આજે આવનારા 3 દિવસમાં 30 વોર્ડના દરેક કાર્યકર્તાને સાંભળવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે પહેલા દિવસે 12 વોર્ડની ટોટલ 4 ટીમ, દરેક ટીમમાં 3 સભ્યો છે અને સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દરેક કાર્યકર્તા પોતાની વાત રજૂ કરી શકે એની વ્યવસ્થા સુરત મહાનગરે કરી છે। આજથી શરૂ થઈ, નિરીક્ષકો આજથી જ આવ્યા, સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સાંભળશે। મારું નામ જીગર ભૂપેન્દ્રભાઈ ધોળકિયા છે। હું ભાજપનો કાર્યકર્તા છું। આજે વોર્ડની તારીખ છે। આજે કોર્પોરેટરની જે ચૂંટણી છે એના દરેક અમારા કાર્યકર્તાઓ ફોર્મ ભરવા આવ્યા છે। હવે જોઈએ છે જે પણ ચૂંટાય, જે પણ આવે, પણ અમારું જે એક જ છે કે ભાજપને બહુ જંગી બહુમતથી વિજય બનાવીએ। હું કિરણબેન પ્રજાપતિ, વોર્ડ નંબર 1 માંથી અત્યારે અમે ઉમેદવારી નોંધાવી રહ્યા છીએ અને પાર્ટી અમને યોગ્ય સમજીને જે કોઈ જવાબદારી આપશે અમે પૂરેપૂરી મહેનતથી કામ કરીશું। જે કોઈ ઉમેદવારને નક્કી કરશે તો અમે એમને પૂરેપૂરી વફાદારીથી જીતાડવાની કોશિશ કરીશું અને પાર્ટીના જે કોઈ કામો છે, વિકાસના કામો, લોકોલક્ષી જે કામો છે એ જો અમને પાર્ટી કંઈક જવાબદારી આપશે એટલે અમે પાર્ટીના વિકાસના કામો ખૂબ સારી રીતે અને નિસ્વાર્થ ભાવે અમે નિભાવીશું। મહિલા તરીકે અમે એ રીતે કામ કરીશું કે અમારા જે નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ યોજનાઓ બધી આપેલી છે એ તમામ યોજનાઓનો અમે અમારા વિસ્તારની અંદર મહિલાઓને એ યોજનાઓના લાભો માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશું। અમારા વિસ્તારની અંદર રોડ, રસ્તા અને ગટરની સમસ્યા હાલમાં છે જ નહીં, કેમ કે અમારા જે કઈ આગળના કોર્પોરેટરો ભાઈઓ બહેનો છે એ લોકોએ પૂરી મહેનતથી આ વિકાસના કામો કરેલા છે અને આગળ પણ પ્રગતિના પંથે જે બધા કામો છે એ કામો અમે અમારી ઉપર જવાબદારી આવશે ત્યારે એ જે અધૂરા કામો બાકી છે એ પૂરા કરીશું।